हेलो वेलकम બેકનું વિડીયો આપ સભીનું સ્વાગત છે। જય માતાજી। તો દોસ્તો હું જાઉં છું વાડીએ અને મોટરસાઇકલ લઈને વાડીએ જાઉં છું અને વાડીએ આપણે ડુંગળી કેવડી થઈ ગઈ આપણે બધાને બતાવીશું। ચલો તો ફ્રેન્ડ્સ હું પહોંચી ગયો છું વાડીએ અને આપણે બધાને ડુંગળી બતાવશું કેવડી થઈ ગઈ છે। આપણે ખાવા પૂરતી થઈ ગઈ હોય તો ઉપાડશું, નકર આપણે રહેવા દેશું। ને હું વાડીએ પહોંચવા જ આવ્યો છું અને પહોંચી ગયો છું અને જોવો હવે હું નીચે ઉતરીને જાઉં છું। પહેલાં અહીંયા ઉતરી જાઉં, હાલો હવે સામે ડુંગળી આવી ગઈ છે। આપણી વાડી છે, આપણી મોટી બધી વાડી છે ને આપણે જો આ નીચે ડુંગળી છે, 1 નંબર ડુંગળી થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ। હવે થોડોક શિયાળો થવા દેવું માથે એટલે 1 નંબર ડુંગળી થઈ જાય પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરવાના થાય છે। આખો શિયાળો આપણે પ્રોગ્રામ જ કરવાના છે અને આપણે આપણી વાડી જ છે। આ જો ડુંગળીનું આખું મારી દીધું હોય, 3 વીઘાનું ડુંગળી વાવેલી છે ને આપણે અહીંયા ફરતી કોઈ પાણી પણ વારવાનું હોય કમ્પ્લીટ, બધું 1 નંબર છે। બસ ખાલી પાણી જ વારવાનું છે, પછી દવા બવા બધું છાંટવાનું બાકી જ છે। ને આપણે જો આપણો કપાસ છે, કપાસ બી પણ થતો આવે છે એટલે દિવાળી પહેલા આપણો કપાસની કરવાની તૈયારી। દિવાળી પછી આપણે કપાસ નીકળી જાહે, ખાલી ઝીંડવા આવી ગયા છે, બસ ઝીંડવા આવી ગયા। હવે ખુલ્લી હોતન પણ ગયો છે, જો સામે આપણે ખુલ્લી હોતન ગયો છે કપાસ, એ કપાસ પણ આપણે કાઢવાનો જ છે। આપણે દિવાળીના 10-15 દિવસ પછી કપાસ પણ નીકળી જાહે અને આપણે જો આ ઝાડવામાં પૂરેપૂરો કપાસ છે, ઝીંડવા પણ નીકળી ગયા છે અને આપણે બધાય જોઈ લ્યો। અહીંયા આપણે જો બધું વાડીએ કમ્પ્લીટ જ છે, દાંતી બાતી બધું મારી દીધી। આ આપણી સુંદર વાડી છે, 1 વીઘાની વાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને આપણે ખાલી પાણી જ વારવાનું હોય, કાંઈ નહીં, બેઠા બેઠા કાંઈ કરવાનું થતું જ નથી, પાણી જ વારવાનું થાય છે। બાકી આપણે કાંઈ કરવાનું થતું જ નથી, ઘરેથી મોકલે તો પાણી વારવા વહી આવવાનું, બીજું કાંઈ નહીં। અને આપણે બાજુના ખેતરમાં માંડવી કાઢી હતી, માંડવીના પોપટા લઈ લઈને જો હું ખાવા માંડ્યો। ભૂખ લાગી હતી ને એટલે ખાવા પડે, બીજું તો શું કરવું, ભૂખ મરેલી ઘરે એવું છે આમ। એટલે માંડવીના પોપા લઈ લઈને હું ખાવા માંડ્યો, પછી 2-3 માંડવી ખાધી, પછી મેં કીધું તો જવા દો ઓયડી બાજુ, તો ઓયડી બાજુ હું હાઈલો જાઉં છું અને અહીંયા 2-3 પોપા ખાઈ લીધા હે કમ્પ્લીટ, પેટો મેં ભરીને જ આવ્યો તો હું ઘરેથી। અને જો આપણે અહીંયા આવી ગયા છીએ મામાદેવના મંદિરે, આપણી વાડીએ મામાદેવનું મંદિર પણ છે, જોવો છે ને મામાદેવનું મંદિર, વાડીવાળા મામાદેવ। અને આ આપણી ધૂમથી પડી, કાંઈ નો ઘટે, બ્લેક સ્કોર્પિયો ઓપા। અને આપણે આગળ વાડી પણ છે, કૂવો, એકવાર કૂવામાં ફરો એટલે બીજી વાર ફર્યા જ રાખો એવો તો કૂવો છે, પાણી હોતન ભર્યું છે, એ પાણી પણ 1 નંબર ભાઈ, નાહવાની ફૂલ મોજ આવે।